આજે આપણે ધોરણ 7 નું સ્વાધ્યાય 1.3 વિષય ગણિત વિષયાંક પૂર્ણાંક સંખ્યા એનું દાખલા નંબર ફર્સ્ટ એટલે કે પહેલો દાખલો નીચે આપેલ દરેકના જવાબ લખો. આગલી થિયરીની અંદર તમને ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ, વિભાજનનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ, ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા શું છે, ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા તો કે 1, બરાબર. આ બધા ગુણાકારો તમને સમજાવ્યા હતા. હવે અહીંયા જોઈએ તો તમારે દરેકના ગુણાકાર કરવાના છે. મેં તમને સંખ્યાઓ સાથે ગુણાકારના એક્ઝામ્પલ પણ સમજાવેલા હતા અગાઉના વિડીયોની અંદર. ચલો, એ શું છે રકમ 3 ગુણ્યા -1. તમને કીધેલું છે કે કોઈ પણ સંખ્યાનો માઇનસ સાથે જો ગુણાકાર કરવામાં આવે તો આન્સર જે છે એ માઇનસ જ આવે. તો 3 ગુણ્યા 1 કરું હું અહીંયા 3 ગુણ્યા 1 કરું એટલે આન્સર શું આવશે? -3. આ પ્લસ છે, આ માઇનસ છે. એવી જ રીતે 225 ગુણ્યા -1 તો શું આન્સર આવશે? -225. એવી જ રીતે આ પ્લસ છે, આ માઇનસ છે એટલા માટે. હવે જો આ -21 એને ગુણ્યા -30, આ બે સંખ્યા જ્યારે માઇનસ ભેગી થાય આપણે કીધેલું જ છે કે ગુણાકારમાં બે માઇનસ, ગુણાકારની અંદર બે માઇનસ ભેગા થાય તો એ પ્લસ થઈ જાય. હવે મારે શું કરવું પડે? આ ગુણાકાર લાંબો થઈ જાય તો મારે શું કરાય ખબર છે? તો કે મારે આ 21 ગુણ્યા 3 કરાય. તો 21 ગુણ્યા 3 તમે કરો છો એ બધા. તો 21 તેરી કેટલા થાય? તો કે 3 એકા 3 અને 2 તેરી 6 અને આ પાછળનો એક જે 0 છે, શૂન્ય છે, એ આપણે એડ કરી દઈશું. ફરીથી હું શું કરીશ? આ લાંબો ગુણાકાર ના કરવો હોય મારે તો હું અહીંયા 21 ગુણ્યા 3 કરીશ, બરાબર છે. તો 21 ગુણ્યા આપણે અહીંયા બાજુમાં બતાવીએ છીએ 3 કરીએ તો 3 એકા 3 ને 2 તેરી 6 અને આ એક મીંડું હું અહીંયા એક શૂન્ય જે છે એ હું એડ કરી દઈશ અને માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. એટલે આ પ્લસ 630, આ -225, આ -3. એવી જ રીતે આપણે આગળ જોઈએ -336 એને ગુણ્યા -1. અહીંયા શું થઈ જશે? તો કે માઇનસ માઇનસ પ્લસ થશે એટલે કે અહીંયા 336 ગુણ્યા 1 કરશો એટલે આન્સર આવશે 336 જ. પણ કેવા? તો કે પ્લસ. શું કામ? કે માઇનસ માઇનસ શું થઈ જશે? અહીંયા પ્લસ એટલા માટે. હવે અહીંયા જો -15 છે એને ગુણ્યા 0 એને ગુણ્યા -18. તમને કીધેલું છે કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો 0 સાથેનો ગુણાકાર જો કરવામાં આવે તો આન્સર છે એ 0 જ મળશે, બરોબર. આનો ગુણાકાર હું આની હારે કરું, એનો એની હારે કરું એટલે આન્સર શું મળશે મને? 0. હવે જોવાશે -5 એને ગુણ્યા -11 એને ગુણ્યા -10. હું શું કરીશ? તો હું પહેલા આ બેનો ગુણાકાર કરી લઈશ અને પછી એનો ગુણાકાર આપણે 10 સાથે કરશું. પહેલા આપણે આ બેનો ગુણાકાર કરી લેશું. શું થાય? તો પહેલા તો બે માઈનસ એટલે કે બે ઋણ સંખ્યા ભેગી થાય એટલે આન્સર શું આવે? તો કે પ્લસ. હવે 12 ગુણ્યા આપણે 11 કરીએ. અહીંયા જોવો જોઈએ બધા 2 એકા 2 1 એકા 1 2 એકા શું આવ્યો? 132. પણ કેવા? તો કે પ્લસ. શું કામ? કે બે માઈનસ એટલે કે ઋણ સંખ્યાઓ ભેગી થાય એટલે આન્સર આવે પ્લસ. હવે જોવો 132 ગુણ્યા 10 કરીએ. શું કરાય? કાંઈ ન કરાય. 132 ગુણ્યા 10 કરીએ તો શું કરી દેવું પડે? તો પાછળ એક મીંડું ઉમેરી દેવાનું એટલે કે પાછળ એક શૂન્ય એડ કરી દેવાનું, પાછળ એક શૂન્ય એડ કરી દેવાનું, બરાબર છે? તમને ખબર જ છે. હવે જોજો આશે અહીંયા આગળ હું શું કરીશ? 9 ગુણ્યા -3 ગુણ્યા -6. હું આ 9 ને એમ નામ રાખીશ. આ બે જે છે એનો હું ગુણાકાર કરીશ, બરાબર છે? હવે શું થશે? આ માઈનસ છે, આ -3 તો કે 6 તેરી 18. પણ કેવા 18 આવશે? તો કે પ્લસ. હવે જો આવા ગુણાકારની આવા ટાઈપના ગુણાકાર કરતા હોય ત્યારે તમને ઘડિયા તો આવડતા જ હોવા જોઈએ. તમને ખબર હોય તો 18 નવા કેટલા થાય? તો કે 18 નવા 162. 18 નવા કેટલા થશે? 162. ન આવડે તો બાજુમાં ગુણાકાર કરી લેવાનો, બરોબર? તો અહીંયા શું આવશે આન્સર? 162. ગુણાકાર તમારા એકદમ પાકા હોવા જોઈએ, બરાબર છે? હવે જોજો આ સાઈડ અહીંયા તો બે જ સંખ્યાઓ ઋણ હતી એઝ ઇટ ઇઝ. અહીંયા પણ બે સંખ્યા ઋણ હતી, અહીંયા તો 3 આવી. નિયમની અંદર બેકી સંખ્યામાં ઋણ પૂર્ણાંક ભેગા થાય, બેકી સંખ્યામાં ઋણ પૂર્ણાંક ભેગા થાય આન્સર પ્લસ આવે. પણ એકી સંખ્યાની અંદર જ્યારે ઋણ પૂર્ણાંક ભેગા થતા હોય, એકી સંખ્યા છે i માઈનસ છે, i માઈનસ છે અને i માઈનસ છે, 1 2 ને 3 સંખ્યા, 3 કેવા છે? એકી સંખ્યા. એટલે 3 એકી સંખ્યા જ્યારે
માઇનસમાં ભેગી થતી હોય, ઋણ પૂર્ણાંકમાં ભેગી થતી હોય, આન્સર હંમેશા નેગેટિવ એટલે કે ઋણ પૂર્ણાંક જ તમને મળે. હવે હું શું કરીશ તો પહેલા આ બેનો ગુણાકાર કરીશ. બરાબર છે. 18 50 કેટલા થશે તો 18 50 ને પણ કેવા તો કે પ્લસ એને ગુણ્યા હું કરીશ -4. હવે જો આ 90 છે એ પ્લસ છે, આ 4 છે એ માઈનસ છે. હવે હું શું કરીશ, આ 0 છે આ 0 છે એને ધ્યાનમાં નહીં લઉં. હું શું કેનો ને કેનો ગુણાકાર કરીશ તો કે 9 ચોક 36 અને પછી 0 છે એને હું શું કરી દઈશ ઉમેરી દઈશ. પણ કેવા આવશે -360. ફરીથી 18 50 ને હું પણ પ્લસ કારણ કે બે માઈનસની નિશાની એને ગુણ્યા -4. મેં અહીં ગુણાકાર કેવી રીતે કર્યો તો મેં રીતે કર્યું આ 0 ને અત્યારે ધ્યાનમાં ન લીધો 9 ચોક તો કે 36 અને પછી મેં 0 એમાં ઉમેરી દીધો. ગુણાકાર આ રીતે તમે અગાઉ શીખ્યા જશો. બરાબર છે. એટલે -360. ચલો હવે આઈ દાખલા નંબર 1 માં આઈ બરાબર છે. શું છે -1 એને ગુણ્યા -2 એને ગુણ્યા -3 એને ગુણ્યા 4. અહીંયા 3 એકી સંખ્યામાં નેગેટિવ નંબર્સ છે એટલે કે ઋણ સંખ્યા છે. 3 નેગેટિવ નંબર્સ છે. શું કરશું તો પેલા બે ની જોડીમાં આપણે આ રીતે ગુણાકાર કરીશું. બરાબર છે. હવે જો આ માઈનસ છે આ માઈનસ છે. શું થશે તો કે પ્લસ 2 એકા તો કે 2 એને ગુણ્યા આ માઈનસ છે આ પ્લસ છે 4 તેરી 12 પણ કેવા તો કે માઈનસ કારણ કે આ એક પ્લસ છે એક માઈનસ છે. હવે આનું પાછું સાદુરૂપ આપણે આપીએ તો શું થાય તો કે આ પ્લસ છે આ માઈનસ છે 12 દુ 24 પણ કેવા 24 મળશે આપણે કારણ કે એક માઈનસ છે અને એક પ્લસ છે તો માઈનસ. બરાબર તો અહીં -24 આન્સર આવે. એવી જ રીતે જ્યારે આપણે અહીંયા લેતા હોય ત્યારે આપણે આનું અને આનું આપણે આવી રીતે ગુણાકાર કરીશું. પણ અહીંયા શું છે તો કે 1 2 3 અને 4 બેકી સંખ્યા છે. 4 કેવી સંખ્યા છે બેકી સંખ્યા. બેકી સંખ્યામાં ઋણ પૂર્ણાંક છે. તો બેકી સંખ્યામાં જ્યારે ઋણ પૂર્ણાંક હોય અને એનો જો ગુણાકાર કરવામાં આવે તો આન્સર હંમેશા પ્લસ જ આવશે. ઠીક છે. -3 ગુણ્યા -6 નો ગુણાકાર તો કે 6 તેરી 18 પણ 18 કેવા આવશે પ્લસ એટલે કે માઈનસ માઈનસ પ્લસ એઝ ઇટ ઇઝ 2 એકા 2 બરાબર છે. 18 દુ સમજાઈ ગયું બધાને? ચલો હવે આ સાઈડ દાખલા નંબર 2 નીચેનાને ચકાસો. એનો મતલબ એમ કે આ ડાબી બાજુ છે એનું હું જો સાદુરૂપ આપું એ સાદુરૂપ ડાબી બાજુનું સાદુરૂપ જમણી બાજુ જેવું થાય હા કે ના તો કે આપણે ચકાસી જોઈએ. પહેલા આપણે ડાબી બાજુનું સાદુરૂપ આપશું જવાબ જોઈશું એઝ ઇટ ઇઝ જમણી બાજુનું સાદુરૂપ આપશું અને જવાબ ટેલી કરશું. બે સાઈડ ઇક્વલ થાય છે સરખી થાય છે તો એમ સમજવાનું કે આ આપ્યું છે એ સાચું છે. હવે જો હું પહેલા ડાબી બાજુ લઉં તો ડાબા બરાબર આ 18 હું એમનેમ રાખીશ. અહીંયા 7 એમનેમ રહેશે પ્લસ માઈનસ એક પ્લસની નિશાની છે બ્રેકેટની અંદર માઈનસ છે માઈનસ. હવે 18 એમનેમ રહેશે. આ આની હારે ગુણાકારના સંબંધમાં છે ગુણાકારની નિશાની. 7 માંથી 3 જાય તો કેટલા રહેશે 7 માંથી 3 જાય તો 4. હવે શું થશે 18 ચોક 72. આ સાઈડનો આન્સર શું મળ્યો તમને 72. હવે હું અહીંયા જમણી બાજુ સાબિત કરીશ. હવે જોજો 18 સત્તા ન આવડતા હોય બાજુમાં ગુણાકાર કરી લો. બરાબર 18 સત્તા આવશે 126. કરવો છે ગુણાકાર જોઈ લઈ. ચાલો ફરી 8 સત્તા 56 નો છગડો બધી ચડી 5 7 એકા 7 ને 5 12 કેટલા મળશે 126. આ 126 વત્તા હવે અહીંયા શું થશે 18 તેરી 54 પણ કેવા 54 આવશે માઈનસ. શું કામ કાકા એક પ્લસ છે એક માઈનસ એટલે અહીંયા આવ્યા -54. હવે શું કરશો આ 126 એમનેમ રહેશે પ્લસ માઈનસ તો કે -54. હવે 126 માંથી 54 આપણે જો બાદ કરીએ પ્લસ માઈનસ માઈનસ 126 માંથી 54 બાદ કરીએ તો 72 આવશે. આપણે જોઈએ જો ટેલી કરીએ આપણે બરાબર. હું અહીં નીચે કરું છું બાદ બાકી જો 126 માઈનસ 54 6 માંથી 4 જાય તો 2 2 માંથી 5 ના જાય તો 10 પોઈન્ટ આવ્યા 12 12 માંથી 5 જાય તો 7 72. એનો મતલબ એમ કે હું આ રીતે ડાયરેક્ટ કરું અધરવાઇઝ હું વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરું. જો આ રીતે ડાયરેક્ટ થઈ ગયો 72 આન્સર આવ્યો.
પણ પછી મેં શું કર્યું તો કે 18 નો આની સાથે ગુણાકાર કર્યો, વચ્ચે વત્તાની નિશાની ને 18 નો પાછો મેં -3 સાથે ગુણાકાર કર્યો. કયો નિયમ આવશે તો કે વિભાજનનો ગુણધર્મ, ગુણાકારનું સરવાળા પર વિભાજન. બરોબર છે. હવે જો સેકન્ડ ની અંદર અહીંયા પણ એમ જ છે -21 એને ગુણ્યા -4 વત્તા -6. આનું જે સાદુરૂપ આપશું એ આના સાદુરૂપ આપ્યા બરાબર જે ઇક્વલ થાય છે, સરખું થાય છે. જો પહેલા આપણે ડાબી બાજુ સાબિત કરીએ. ડાબા હું -21 એમનામ રાખીશ, આ -4 એમનામ, પ્લસ અને બ્રેકેટની અંદર માઈનસ, એટલે શું થશે પ્લસ માઈનસ માઈનસ. આ -21 એમનામ રહેશે. 6 અને 4 10. શું કામ? કારણ કે આ બે માઈનસ નિશાની ભેગી થઈ. સરવાળા બાદબાકીની અંદર જ્યારે બે સરખી નિશાનીઓ ભેગી થતી હોય, એ બે પ્લસ વાળી હોય કે બે માઈનસ વાળી હોય, હંમેશા સરવાળો જ થાય. પણ નિશાની જે મૂકવાની આવતી હોય એ હંમેશા મોટા પદની આવે. તો 6 ને 4 કેટલા થશે? 10. પણ કેવા? તો કે -10. બરાબર છે. હવે હું આનો નાનો ગુણાકાર કરીશ, પણ અહીં આન્સર શું આવશે તો કે પ્લસ આવશે. શું કામ? કારણ કે બેકી સંખ્યામાં ઋણ પૂર્ણાંકો ભેગા થઈ ગયા, 1 અને 2, એટલે કે બે માઈનસ ભેગા થયા, એટલે આન્સર શું આવશે? પ્લસ. 21 ગુણ્યા 10 કરશો તમે તો શું આવશે જવાબ? 210. પણ કેવા? પ્લસ. આ ડાબી બાજુ છે. હવે આપણે જમણી બાજુ જ્યારે સાબિત કરતા હોઈએ ત્યારે અહીંયા શું કર્યું છે? આ 21 ને આની સાથે પણ ગુણાવ્યા છે, પ્લસ 21 ને આની સાથે પણ ગુણાવ્યા છે. બરાબર? અહીંયા ગુણાકારનું સરવાળા પર વિભાજન કર્યું છે. ડાયરેક્ટ કરી શકો, આ રીતે કરી શકો, જવાબમાં કોઈ ફરક પડે નહીં, એ સાબિતી છે આ. બરાબર છે. હવે જો 21 છો તો કે પહેલા તો માઈનસ માઈનસ શું આવે આન્સર તો કે પ્લસ. 4 એકા 4 અને 4 દુ 8, એટલે કેવા 84 આવ્યા તો કે પ્લસ. બરાબર છે. હવે જો આ પ્લસ અને આપણે બ્રેકેટમાં થોડીક વાર રાખી દઈએ. હવે 21 અને 6 નો ગુણાકાર તો કે 6 એકા 6 અને 6 દુ 12. પણ કેવા આવશે અહીંયા તો કે પ્લસ. કેવા આવશે? પ્લસ. શું કામ પ્લસ આવશે? બે માઈનસ નિશાની ભેગી થાય એટલા માટે. અહીંયા પણ એઝ ઇટ ઇઝ બે માઈનસ નિશાની ભેગી થઈ. હવે આ બેનું શું કરીશ તો કે સરવાળો 84 126 કરીએ તો જવાબ આવશે 210. કરી જુઓ જોઈએ. જો અહીંયા કરીએ આપણે 126 પ્લસ 84, 6 ને 4 10 નું શું બધી 1, 8 ને 2 10 ને 11 નો એકડો બધી 1 આવી ગયા આન્સર 210. બોથ સાઈડ આર ઇક્વલ. ચલો દાખલા નંબર 3 માં પહેલો ક્વેશ્ચન. કોઈ પણ પૂર્ણાંક સંખ્યા a માટે -1 ગુણ્યા a કરવામાં આવે તો શું થાય? હવે આ a છે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોય, અહીંયા 0 હોય, 1 હોય, -1 હોય, 2, કોઈ પણ પૂર્ણાંક સંખ્યા a માટે ટૂંકમાં a નો -1 સાથે જો ગુણાકાર કરવામાં આવે તો આન્સર શું આવે? તો કે જો આ સાઈડ કોઈ પણ પૂર્ણાંક સંખ્યા a માટે -1 ગુણ્યા a કરવામાં આવે તો જવાબ આવશે -a. બરાબર છે. કોઈ પણ પૂર્ણાંક હોય, કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોઈ શકે, -1 ગુણ્યા a કરો ઇઝ ઇક્વલ ટુ શું આન્સર આવશે? -a. તમને લોકોને સમજાવેલું જ છે કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો જ્યારે એક સાથે જો ગુણાકાર કરવામાં આવે તો જવાબ તમને એનો એ મળે. બરાબર છે. પોઝિશન ક્યાં ચેન્જ થશે કે અહીંયા જો પ્લસ નંબર હશે, અહીંયા જો પ્લસ હશે તો આન્સર માઈનસ આવશે. પણ જો અહીંયા નેગેટિવ નંબર્સ હોય, જો અહીંયા એની જગ્યાએ કોઈ નેગેટિવ એટલે કે ઋણ પૂર્ણાંક હોય તો પછી અહીંયા આન્સરમાં ચેન્જીસ થાય. એટલે કે અહીંયા માઈનસ એ આવ્યા એની જગ્યાએ પ્લસ એ આવે. બરાબર છે. હવે નીચેની પૂર્ણાંક સંખ્યાઓનો -1 સાથેનો ગુણાકાર શું થશે? અહીંયા તમને -22 આપ્યા છે, 37 આપ્યા છે અને 0 આપ્યા છે. જો આ સાઈડ લઈએ આપણે a બરાબર -22 નો -1 સાથેનો ગુણાકાર શું થાય? -22 નો -1 સાથેનો ગુણાકાર શું થશે તો કે 22 એકા 22. પણ કેવા 22 આવશે? માઈનસ માઈનસ પ્લસ. એવી જ રીતે જ્યારે 37 આપ્યા છે, 37 નો તમે -1 સાથેનો ગુણાકાર લ્યો, 37 એકા 37. પણ કેવા 37 આવશે તો કે માઈનસ. હવે c લઈએ તો 0 નો -1 સાથેનો ગુણાકાર શું આવશે? 0. એનો મતલબ એમ કે જો
અહીંયા હતા -22 અને અહીંયા -1 હતા તો માઇનસ અહીંયા પ્લસ થઈ ગયા, પણ અહીંયા 37 પ્લસ હતા, -1 સાથેનો ગુણાકાર -37 અને 0 સાથે, તો આન્સર તમને 0 જ મળે છે. -1 ગુણ્યા 5 થી શરૂ કરી નિશ્ચિત પેટર્ન વડે વિવિધ ગુણાકારો લઈને દર્શાવો કે -1 ગુણ્યા -1 બરાબર 1. હવે જોવાશે તમારે ગુણાકારની શરૂઆત, આ એક પેટર્ન છે બરાબર છે, આ એકદમ નવી પેટર્ન છે તમારા લોકો માટે. આ પેટર્નની અંદર ગુણાકાર -1 ગુણ્યા 5 થી શરૂ કરવાનો છે અને કમ્પ્લીટ ક્યાં કરવાનો છે તો કે -1 ગુણ્યા -1 બરાબર 1. જોજો બધા આ સાઈડ હું કઈ રીતે ગુણાકાર કરું છું તો કે -1 ગુણ્યા 5, તો આનો ગુણાકાર શું થશે તો કે આનો ગુણાકાર થાય 5 એકા -5. હવે હું શું કરીશ તો કે હું અહીંયા આગળ આ -1 ગુણ્યા અહીંયા 4 લઈશ. હું એક સ્ટેપ જે છે, એક નંબર હું નીચે જતી જઈશ, એક નંબર હું નીચે જતી જઈશ. હું ક્યાં સુધી જઈશ જ્યાં સુધી -1 નહીં આવે. મારે શરૂઆત -1 નો ગુણાકાર 5 થી લઈ અને ક્યાં સુધી એને મારે લઈ જવાનું છે નીચે તો કે મારે -1 નો ગુણાકાર છેલ્લું જે મારું સ્ટેપ છે એ ક્યાં સુધી છે તો કે -1 સાથે. જોજો તમે આ સાઈડ -1 ગુણ્યા 5 એટલે -5. હવે જો આ સાઈડ -1 ગુણ્યા 4 એટલે અહીં આન્સર શું આવશે -4. હવે અહીંયા જો એક વધારાનું સ્ટેપ હું એડ કરું છું. -4 મને ક્યારે મળે તો કે -4 હું -5 ની અંદર +1 એડ કરું, +1 એડ કરું તો મને -4 મળે. કઈ રીતે તો કે આ -5 છે એમાં +1 હું એડ કરું તો કે 5 માંથી 1 જાય તો 4. પણ કેવા 4? આ વિરુદ્ધ નિશાનીઓ છે. જો આ માઈનસ છે, આ પ્લસ છે, બે વિરુદ્ધ નિશાનીઓ ભેગી થતી હોય તો બાદબાકી થાય. 5 માંથી 1 જાય તો 4 બચે, પણ 4 કેવા બચશે તો કે માઈનસ. હવે જો આ પેટર્ન મારે ક્યાં સુધી એપ્લાય કરવાની છે? 5 થી શરૂઆત કરી અને અહીંયા જ્યાં સુધી -1 ન આવે, જો અહીં તમને છેલ્લે ક્યાં સુધી એન્ડ કીધું છે તો કે -1 નો -1 સુધી તમારે, બરાબર. હવે જો -1 ગુણ્યા 3 કરીએ એટલે -3 આવે. તો -3 મને કઈ રીતે મળે તો કે હું -4 ની અંદર +1 એડ કરું તો મને -3 મળે. કઈ રીતે તો કે માઈનસ પ્લસ બાદબાકી 4 માંથી 1 જાય તો 3, પણ કેવા માઈનસ. જો આનું સિમ્પ્લિફિકેશન હું આપતી જાઉં છું બાજુમાં. હવે જો -1 ગુણ્યા અહીંયા હું 2 કરીશ એટલે અહીંયા આવશે -2. -2 મને કેમ મળે તો કે હું -3 ની અંદર +1 એડ કરું એટલે મને -2 મળે. એવી જ રીતે હું અહીંયા -1 ગુણ્યા 1 કરીશ એટલે મને -1 મળશે. -1 મને કેવી રીતે મળશે? હું -2 ની અંદર +1 એડ કરીશ એટલા માટે. હવે જોજો આ સાઈડ હું એક પછી તમે સંખ્યા રેખા ઉપર આમ જતા હો તો 5 પછી 4 આવે, 3 આવે, 2 આવે, 1 આવે, પછી કોણ આવે તો કે 0 આવે. એટલે અહીંયા હું લખીશ 0. 0 મને કેવી રીતે મળશે? હું -1 ની અંદર +1 એડ કરીશ. જો -1 ની અંદર +1, 1 માંથી 1 જાય તો 0. હવે જોજો 0 પછી કોણ આવશે? 0 પછી આવશે -1. માઈનસ અને આ માઈનસ, આન્સર શું આવશે? +1. 1 એકા 1 પણ કેવા પ્લસ. શું કામ? કારણ કે અહીંયા માઈનસ માઈનસ પ્લસ. જો આ સાબિત થઈ ગયું. મેં પેટર્નની શરૂઆત ક્યાંથી કરી હતી? -1 ગુણ્યા 5 થી લઈ અને હું એક નંબર જેમ સંખ્યા રેખા ઉપર આપણે જેમ આમ સાઈડ જતા જઈએ એમ કેવા નંબર્સ આવશે તો કે નેગેટિવ નંબર્સ ડાબી બાજુ જઈએ તો આપણે આવી રીતે એકમ જે છે એ ખસતા ગયા અને આન્સર શું આવ્યો? -1 ગુણ્યા -1 બરાબર +1. ચલો દાખલા નંબર 5 છે એ આપણે પછીના વિડિયોની અંદર લઈશું. ડાયરેક્ટ દાખલા નંબર 6 લઈએ. ઠંડુ કરવાની પ્રક્રિયા માટે ઓરડાના તાપમાને 40°C થી શરૂ કરીને 5°C પ્રતિ કલાકના દરે એને ઘટાડવું જરૂરી છે. પ્રક્રિયા ચાલુ કર્યાના 10 કલાક પછી ઓરડાનું તાપમાન કેટલું હશે? માની લો કે આ એક રૂમ છે. અત્યારે આ રૂમનું ટેમ્પરેચર છે એ 40°C છે. હવે તમને એમ કીધું છે કે દર કલાકે પ્રતિ કલાકે 5°C એને ઘટાડવાનું છે. અત્યારે આ રૂમનું ટેમ્પરેચર 40°C છે.
દર કલાકે એને 5° ડિક્રીઝ કરવાનું છે, મતલબ કે એને ઘટાડવાનું છે. તો 10 કલાક પછી આફ્ટર 10 અવર્સ એટલે કે 10 કલાક પછી આ ઓરડાનું તાપમાન કેટલું હશે? જો આને એકદમ સિમ્પલ રીતે જોઈએ, તમે લોકોને ટેક્સ્ટબુકમાં અમુક અલગ રીતે આપેલું છે, બરોબર છે, પણ એકદમ એને સિમ્પલ રીતે જોઈએ તો સ્ટાર્ટિંગનું ટેમ્પરેચર છે શરૂઆતનું એ કેટલું છે? તો કે શરૂઆતનું જે ટેમ્પરેચર છે એ 40°C છે. એક કલાકે 5°C ઘટે છે. તો હું અહીંયા સૌપ્રથમ તો એમ જ લખીશ કે શરૂઆતનું ઓરડાનું તાપમાન બરાબર 40°C. બરાબર છે. હવે દર કલાકે 5°C જેટલું તાપમાન ઘટે છે. એટલે ઘટે છે, તાપમાન ઘટે છે, બરાબર. તો હું +5 નહીં લઉં, કેવા લઈશ? -5°C. -5°C. એનો મતલબ એમ કે શરૂઆતની 1 કલાકમાં 40 હોય, પછી 5 ઘટ્યું એટલે 40 માંથી તમે 5 બાદ કરો એટલે કેટલા આવે? તો કે 35. વળી પાછા 35 માંથી બાદ કરો તો બીજી કલાકે કેટલા મળશે? તો કે 30. વળી પાછા તમે બાદ કરો તો કેટલા મળે? 25. તો આપણે એક ટેબલ બનાવીએ ઈઝી, મતલબ કે દાખલાને એકદમ ઈઝી બનાવવા માટે, નહીતર તમને સમજાશે નહીં. ચલો, અહીંયા લઈશ હું તાપમાન અને અહીંયા હું લઈશ કલાક. હવે જોવો આ શરૂઆતનું તાપમાન કેટલું હતું? તો કે 40°C પહેલી કલાકે. હવે બીજી કલાકે 5°C ઘટ્યું તો હું અહીંયા શું કરીશ? 40 માંથી 5 બાદ કરીશ એટલે અહીંયા શું મળશે? જો અહીંયા બાજુમાં કરું છું આ વસ્તુ, 40 - 5 એટલે અહીંયા શું મળશે? 35°C. તો બીજી કલાકે કેટલું મળ્યું? 35. હવે ત્રીજી કલાકે કેટલું મળશે? 30°C. હવે જોવાશે ચોથી કલાકે કેટલું મળશે? 25°C. જો સ્ટાર્ટિંગમાં 40°C, પછી બીજી કલાકે 35, ત્રીજી કલાકે 30, ચોથી કલાકે 25, પાંચમી કલાકે 20°C. બરોબર છે. હવે જો બીજી ગણતરી પાછી આપણે અહીંયા લઈએ. હવે છઠ્ઠી કલાકે જ્યારે જતા હોઈએ ત્યારે શું કરશું? તો કે 20 માંથી હું 5 બાદ કરીશ એટલે અહીંયા આવશે 15°C. બરોબર છે. 5 ઘટાડતું જવાનું છે. પહેલી કલાકે 40, 35, 30, 25, 20, 15°C as it is. સાતમી કલાકે મળશે તમને 10°C. પછી જો 10 માંથી તમે 5 બાદ કરશો એટલે અહીંયા મળશે 5°C. આઠમી કલાકે પછી 5 માંથી 5 બાદ કરો એટલે અહીંયા આવશે 0°C. નવમી કલાકે પછી પાછું તમે બાદ કરશો 5 ટૂંકમાં તમારે ઘટાડતા જાવ 40, 35, 30, 25, 20. બરાબર છે. પછી જો આવશે 15, 10, 5. બરાબર. એટલે શું અહીંયા આવશે? 0. દસમી કલાકનું તાપમાન તમને કેટલું મળશે? -5°C. ચલો તાપમાન લઈએ તો અહીંયા જો સ્ટાર્ટિંગનું જે 0 કલાકે કેટલું હતું? તો કે 40°C. પછી 1 કલાક પછી કેટલું ઘટ્યું? તો કે 5. બરોબર. તો 40 માંથી 5 જાય એટલે કેટલા બચશે? 35. એવી જ રીતે પછીની બીજી કલાકે તો કે 30, 5 ઘટતું જાય છે. ત્રીજી કલાકે તો કે 25, ચોથી કલાકે 20, વળી પાછા 5 ઘટ્યા, મેં બાજુમાં બાદબાકી કરેલી છે. પાંચમી કલાકે તો કે 15°C, છઠ્ઠી કલાકે તો કે 10°C, સાતમી કલાકે તો હજી 5 ઘટ્યા એટલે 5°C, આઠમી કલાકે 0°C, નવમી કલાકે
તો કે 0 માંથી પછી તમે જો ડાબી બાજુ જાઓ તો શું થાય? ડાબી બાજુ જેમ જેમ જતા જઈએ એમ નેગેટિવ નંબર્સ આવે એટલે કે માઈનસ તાપમાન થશે. એટલે 0 -5 એટલે અહીં કેટલું આવશે? -5. 9મી કલાકે આવશે -5 અને 10મી કલાકે માઇનસ શું થઈ જશે? તો કે પ્લસ એટલે કે -5 એટલે 10મી કલાકનું જે ટેમ્પરેચર છે એ -10°C થાય. એટલે કે 10 કલાક પછીનું જે ટેમ્પરેચર મળશે એ તમને -10°C મળશે. આ દાખલો આ રીતે કરશો તમને વધારે ઈઝી થશે. 0 કલાકથી લઈ અને એન્ડ સુધી અપ ટુ એન્ડ સુધી જોશો તો 10 કલાકે તમને 10 કલાક પછીનું ટેમ્પરેચર રૂમનું જે આ રૂમનું ટેમ્પરેચર છે એ કેટલું મળશે? -10°C.